महादेव्याः कुक्षिरत्नम् शब्दजीतर्वात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। શ્રીમદ રાજચંદ્ર વચનામૃત મોક્ષમાળા સ્મૃતિમાં રાખવા યોગ્ય કેટલાક વાક્યો છે. શબ્દ તો પણ ખરેખર તો બધા મંત્રો છે, મહામંત્રો છે. એમાં બીજા મહામંત્રને આપણે ગઈકાલે વિચાર્યું એ હતું કે જે મનુષ્યો અરબોની મનુષ્યોની વસ્તી છે, એમાં જે મનુષ્યો સંખ્યાની મર્યાદા બાંધી લીધી, એ જ્ઞાનીઓ એટલા માટે બાંધે છે કે આ છે તો બધા માટે, પણ બધાનું ગજ્જું નથી. કેમ કે શ્રદ્ધા ગુણની અને જ્ઞાન ગુણની ખામીના કારણે અને વર્તમાનમાં પણ અભ્યાસ નહીં, એનાથી જે શબ્દને મૂકી અને જ્ઞાનીઓને વાત જે કંઈ કહેવી છે એ એવા જીવોને કહેવી છે કે જે જીવો થોડાક ભવમાં મુક્તિને વરે. એમાં જે માં આ સમાઈ ગયું. કાંતિભાઈ આ બેઠા એ બધા જો ને, એટલે જે શબ્દે જે જીવો મુક્તિને થોડાક સમયની અંદર પણ વરવાના છે, એને અહીંયા આ વાત કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો કે જે મનુષ્યો, વાત મનુષ્યની કરીને, મનુષ્ય, મનુ એટલે ઈશ્વર અને શ એટલે એને પામવાના કામી. ઈ મનુષ્ય. શ એટલે પોતે પોતાના આત્માને પામવાના કામી, અને મનુ એટલે ઈશ્વર, ઈશ્વરને પામવાના જે કામી હોય એ ચારિત્ર રહસ્યને પામે છે. ચારિત્રને તો પામે છે, પણ એના રહસ્યને પણ સમજીને આદરે છે. અહીંયા પામવું એટલે એના રહસ્યોને આદરવું, એનો આદર કરવો, એનું સન્માન કરવું, એટલે એનો અર્થ કે એને પાલવું, એનું પાલન કરવું, એટલે આદર કરવું, એનું સન્માન કરવું, એટલે એનું પાલન કરવું. ચારિત્ર માત્ર શ્રવણ કરી અને બેસી ન રહેવું, પણ એનું પાલન કરવું. આપ કહેશો પર્યાયમાં પાલન કરીએ? ના, પાલન કરવું. સાહેબ દ્રવ્યમાં કરીએ તો કે ના, પાલન કરવું. હવે બધા પેલા વચમાં આ ભેદના ઢાંચાને મૂકવું નહીં, બસ પાલન કરવું એટલે એના રહસ્યને પામવું. તો સાહેબ ખુલાસો કરો ને કે જ્ઞાનમાં કે દર્શનમાં કે પછી ચારિત્ર તો શબ્દ છે અહીંયા, તો કે બસ એના ખુલાસાની બહુ જરૂર નથી. એ એટલા માટે નથી કે હવે તે મનુષ્ય પરમેશ્વર થવાનો છે.
પછી કેવા પ્રકારે તે પામે, કેવા પ્રકારે તે એનું આદર કરે ચારિત્રનું, કેવા પ્રકારે એનું સન્માન કરે, એ જે પરમેશ્વર સવા ઈચ્છા કરે છે એને આ સહજ છે. અને જે પરમેશ્વર થવા હજી એને ઈચ્છા થતી નથી, એ હજી લક્ષ્ય પોતાના જ્ઞાનની અંદર અને શ્રદ્ધા ગુણમાં એણે લક્ષણ રૂપે કર્યો નથી, એની અહીં વાત નથી. બહુ ગંભીર વાત છે પ્રભુ, બહુ ગંભીર વાત છે. જે મનુષ્ય, મનુ એટલે ઈશ્વર ને શાંતિભાઈ, મનુ એટલે ઈશ્વર કે નહીં? હા, આપણે નથી કહેતા વેદાંત કે મનુ એટલે ઈશ્વર. સત્પુરુષોના ચારિત્ર રહસ્યને પામે છે, ચારિત્રના રહસ્યને પામે છે. એટલે કે ચારિત્રની સુગંધ હર પડે લે છે. પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં ન રમતા અને એ ચારિત્રમાં પણ વિશેષ ભેદે ન પ્રવર્તતા એની ગંધ લે છે. કોની? પ્રાણાતિપાત પહેલું, મૃષાવાદ, અદત્તા, પરિગ્રહ અને બ્રહ્મચર્ય. આ પાંચ મહાવ્રતો રૂપી જે ચારિત્ર છે, પછી જ્ઞાન, પછી દર્શન, પછી જે ચારિત્ર, પછી તપ, પછી વિધ્ય, પછી અનંત ચતુષ્ટય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત તપ, અનંત વિધ્ય વગેરે વગેરે અનેક પ્રકારે આત્માને જેટલા પણ 12માં પ્રગટ લાવે છે એવા બધા વાક્યો એમાં ઉમેરી લેવા. એ સુગંધમાં, ચારિત્રની સુગંધતા, એટલે હવે 5 ભેદમાં નહીં, 5 ભેદ જે છે ચારિત્રના, કે 13 પ્રકાર જે ચારિત્રના છે, 5 સમિતિ, 5 મહાવ્રત અને 3 ગુપ્તી, એવા 13 પ્રકારના જે ભેદ છે ત્યાં નહીં, પણ એ ભેદોથી પાર પોતાના આત્મતત્વની અંદર જે રમણતા કરે છે એ નિરંતર એની સુગંધને માણે છે. એટલે અહીંયા કહેવામાં આવે છે કે એણે 13 પ્રકારના મહાવ્રતરૂપી જે પરિણામ છે એ પરિણામને છોડી અને અભેદમાં પોતાનું સ્થાન લઈ અને કાંઈ 13 પ્રકારના મહાવ્રત છોડ્યા નથી, પણ એની સુગંધી દર સમયે ગ્રહણ કરે છે. આવે છે ને સુગંધ? આપણે જઈએ ક્યાંક સારા લગ્નમાં તો કેટલીય પ્રકારની સુગંધ આવતી હોય. તો ન માનવી હોય તો માનવી પડે ને, નાક તો બંધ થાય નહીં. એમ અહીંયા 13 પ્રકારે મુનિ જ્યાં ચારિત્રના ઉપયોગમાં હોય ને ત્યારે પણ માનવી પડે. તમે નાક બંધ કરી શકો લગ્નમાં ગયા હો તો કે યાર બહુ સુગંધી આવે છે, જુદી 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 જાતની. એટલે 13 પ્રકાર, અહીંયા આપણે 13 પ્રકાર લઈએ તો 13 પ્રકારનું વ્યવહારલક્ષી જે બોધ પૂર્વે પોતાના આચાર્ય પાસેથી મેળવ્યું છે એને છોડતા નથી અને એની સુગંધ ગ્રહણ કરીને એના ચારિત્રના રહસ્યને પામી જાય છે. આ વાત છે ભરતભાઈ. નવીનભાઈ છોડતા નથી 13 પ્રકારનું, પછી તો કે અહીંયા વ્યવહારથી છોડી દીધું અને નિશ્ચયથી આત્મા એક જે અભેદ છે તેને માને છે. એમ નથી, છે એનું રહસ્ય છે પોતાની પાસે. કાંતિભાઈ સમજાય છે કે નહીં? હા, બહુ મહત્વની વાત છે પ્રભુ. જે મનુષ્ય સત્પુરુષોના ચારિત્ર રહસ્યને પામે છે
એટલે કે શાસ્ત્રમાંથી પામે છે એમ નહીં. જુઓ, અહીંયા શાસ્ત્ર સમજીને અભ્યાસ કરીને પછી તેનો નિર્ણય કરે છે એમ નહીં. તો શબ્દ છે ને શું છે, જો શબ્દો વાંચો તો તમને ખ્યાલ આવશે, એનું રહસ્ય પકડાશે, શબ્દનું રહસ્ય પકડાશે. જુઓ કે જે મનુષ્ય સત્પુરુષોના ચારિત્રના રહસ્યને પામે છે એમ શબ્દ છે. શાસ્ત્રમાં કહેલા બોધ રૂપે જે વચનો છે એને સમજીને પામે છે એમ નહીં. શું વાત છે? ઉપર બેસ. ઠીક છે. શું શબ્દ છે ને, જુઓ છે ત્યાં શાસ્ત્રનો કે આગમનો કોઈ પણ પ્રકારનો ત્યાં બોલ ન લેતા સત્પુરુષોના ચારિત્ર, બસ આ મહત્વનું છે. સત્પુરુષોના ચારિત્રના રહસ્યને પામે છે. ઓહો, ધન ભાગ્ય. પ્રભુ એમ કે ને ગુરુદેવા, ધન ભાગ્ય કે આપણા આ હાથમાં આ શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ આપણા કરકમલમાં આવ્યું. કરકમલમાં તો આવ્યું, પણ બીજી એક વાત ગંભીર થાય છે કે કરકમલમાં આવતા ચિત્ત મન બુદ્ધિથી પાર થઈને હવે તો આ હૃદયમાં પેસવા પ્રયત્ન કરે છે. આપ પેસવા દો કે ન દો, એ જઈને રહેશે. છે ને ચારિત્રના રહસ્યને. કોના ચારિત્રના રહસ્યને? શાસ્ત્રોમાં જે 13 પ્રકારના ભેદ બતાવ્યા છે એમાં નહીં, એમાંથી નહીં, એ નહીં. ભાઈ, કોના માટે આ રહસ્યને પામવું છે? તો એવા સત્પુરુષોના જીવનમાંથી, એના જીવનમાંથી એ રહસ્યની પ્રાપ્તિ હોય છે. શાસ્ત્ર રહસ્ય કહેતું નથી. આ શાસ્ત્ર વાંચવાથી એમાંથી ગંધ નથી આવતી, સુગંધી એમાંથી નથી આવતી, પણ સુગંધી આવે છે કે જેમણે 13 પ્રકારના ચારિત્રના વિભાગને પોતાના આત્મતત્વની અંદર એવી રીતે સ્થાયી કરી દીધું છે, તો પ્રભુ મારા એ ગંધ તો ત્રિકાળી આત્મતત્વની છે. આપ 13 પ્રકારની સમજ્યા હો તો સુધારી લેજો. એ ગંધ તો આત્મતત્વની છે. મહાધ્રુવ તત્વ જ્યાં પ્રભુ અંદરમાં પડ્યો છે ને પરમાત્મા સ્વરૂપે, વિતરાગ વિતરાગ, અરિહંત અરિહંત અરિહંત, કેવલી કેવલી કેવલી, એકલા ધ્રુવ તત્વની આ સુગંધને માણે છે, એટલે કે પામે છે, એટલે કે પાલે છે. પામે છે ને પાલે છે એમાં ફેર છે. બેમાં ફરક ગણો, તફાવત ગણો છે. જેમ કમળની અંદર ભમરો સમાઈ જાય અને પછી માહે બેઠો બેઠો રસ ચૂસે, પછી તે રાહ નથી જોતો કે હવે આ કડી જે બંધ થઈ છે એ ક્યારે ખુલશે, કેમ કે રસ પીવામાં મગ્ન છે. મૃત્યુ ભલે ને આવે એ ભમરાને પણ સ્વીકાર છે, મનુષ્યોને સ્વીકાર નથી. પણ જે મનુષ્ય ચારિત્રના રહસ્યને જાણે છે, પામે છે, પાડે છે, એને કબૂલ છે, એને મંજૂર છે કે લાખો વર્ષો તક જીવું યા મૃત્યુ આજ ही नहीं अभी आ जावे.
ચૂસે છે ને ભમરો, અંદરમાંથી રસ ચૂસે છે, પેલું બીડાઈ જાય કમળનું પાન. એની ચિંતા નથી, એ જોતો નથી વારે વારે દરવાજો ખુલ્યો કે નહીં. કેમ કે એમ કરવાથી એનો ઉપયોગ પણ વયો જાય. આત્મા છે ને પ્રભુ, એને પણ ઉપયોગ તો છે ને, પણ એને ખબર નથી એટલું જ. અને આપણને ખબર છે, હવે ખબર છે ને ઉપયોગની ખબર છે ને, કે આત્મા જ્ઞાન સ્વરૂપી છે અને એનું મુખ્ય કર્તવ્ય તે ઉપયોગ છે. અને એ ઉપયોગથી આપણા ડોક્ટર તરલ આવ્યા છે ને, એ ઓપરેશન કરે છે ઉપયોગથી. એને એમ લાગે કેંચીથી કરું છું, એને એમ લાગે કે બીજી સિસ્ટરો ઊભી છે એ મને મદદ કરે છે, એનાથી ઓપરેશન કરું છું. ઉપયોગથી ક્રિયા થાય છે. માન્યતા છે ને માણસની, તો એમને તો એમ લાગે કે મેં કર્યું ને, આ કટિંગ મેં કરી, પછી સરખું કર્યું ભીતર, અને પછી મેં ટાંકા દીધા. ખોટી વાત. સરખું મનુષ્ય ન કરી શકે. કેમ ન કરી શકે? કે મનુષ્ય છે એ એક પદાર્થ જુદો છે, અને અંદર હાડકાને સાંધવા, એ હાડકા એનાથી જુદા છે. હાડકા તે પૂદગલ માટી છે, અને પોતે જે કરે છે તે ચેતન પરમાત્મા છે. એનું કામ બીજા કરી શકે નહીં. એ ગોઠવાના હતા, ગોઠવવાના તો ગોઠવાયા, નહીંતર ડોક્ટર ઉપર આરોપ આવે તો કે ઓપરેશન બરોબર થયું નથી. ઓપરેશન તો બરોબર થયું, પણ તે સમયે હાડકા ગોઠવવાની જે વિધિ હતી અને તેની અંદર રહેલા પરમાણુઓની જે યોગ્યતા હતી તે પ્રમાણે કાર્ય થયું છે. એમને ગોઠવ્યું એ પ્રમાણે નથી થયું. આ સમજે એટલે અહંકાર જાય. હું કરું છું, મેં આ કર્યું છે, આટલા ઓપરેશન કર્યા, એનો અહંકાર જાય, મમકાર જાય. એનાથી શું લાભ થાય ડોક્ટર સાહેબને? તો કે જેમ જેમ અહંકારનો અભાવ થશે, પોતાની અવસ્થામાં એનો ભાવ મૃત્યુ પામશે, તેમ તેમ ભીતર રહેલા પ્રભુની સ્મૃતિ થશે, અને એક દિવસ અહીંયા નિવૃત્તિ લઈને બેસી જશે. આ વાત છે. અહીંયા તો વિતરાગ વિજ્ઞાન છે. તમારું સાયન્સ જે છે એને વિતરાગ વિજ્ઞાનને એક જમીન અને એક આસમાન જેટલું અંતર છે. કાંઈ મેળ ખાય એવું નથી. હા, પોતાના નામે લગાડી દે. ફૂલું ફળ કોણ? ન્યુટ્રોન બેઠો હતો ને, નીચે ફળ પડ્યું ને, તો એને એમ થઈ ગયું કે નીચે કેમ પડ્યો? અરે આ તો અનાદિથી પડે છે, એ તારા લીધે નથી પડતો. હા, એ તો અધર્માસ્તિકાયને લીધે એની ગતિ થઈ. વાત કરને, સાંભળને તું. ધર્માસ્તિકાય હતો, એને ગતિ કરવાનો ભાવ ન થયો તો ન થયું, પણ જ્યાં ગતિ કરવાનો ભાવ થયો ત્યાં અધર્માસ્તિકાય જે દ્રવ્ય છે એને કામે લાગવું પડ્યું. એ નિમિત્ત નૈમિત્તિક સહેજે સંબંધ છે. આમનું આમ ન પડે. ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય તો બંને છે. બેઠો તો એ ધર્માસ્તિકાય હતો, પણ ખબર નહોતી એટલે એણે એમ કીધું કે પડ્યો ઉપર. કેમ પડ્યો? અને ઓલો આપણે જગદીશચંદ્ર બોઝ, ગાંડો જગદીશચંદ્ર બોઝ, એ કે પાંદડામાં જીવ છે. હવે તું રહેવા દે ને ભાઈ. અમારું જૈન દર્શન અનાદિથી કે છે કે વૃક્ષમાં જીવ છે. હવે તે નવું શોધ્યું નહીં, તું તારા નામે લગાડ નહીં. સમજાણો તરલભાઈ? સમજજો તરલભાઈ, ધીરે ધીરે સમજાશે. એક દિવસમાં તો હું સમજાય, કલાકમાં. તમે ઓપરેશન કરતા નથી, એ અહીંયા વાત છે, અહીંયા આવે છે. તો અહીંયા કહે છે કે જે મનુષ્ય સત્પુરુષોના ચારિત્રના રહસ્યને પામે છે, આ બે મહત્વનું છે. કાલે એ નહોતું આવ્યું. સત્પુરુષોના ચારિત્રને, શાસ્ત્રના રહસ્યને જાણે છે એમ નહીં, તો એને સત્પુરુષો પોતાના હૃદયમાં છે. અને એ સત્પુરુષોનું ચારિત્ર એની તીવ્ર બુદ્ધિએ પોતાની જ્ઞાનની કણિકાઓ જેટલે સુધી પહોંચી શકે તેટલે સુધી ગ્રહણ કરવાની શક્તિને એણે કામે લગાડ્યું છે. અને એ કામે લાગતા લાગતા એમાં જે સુગંધી પ્રસરશે, અને એ ચોક્કસ મનુષ્ય પરમેશ્વર થાય છે.
અહીંયા તો ભગવાન થવાની વાત છે, ડૉક્ટર થવાની વાત જ નથી, એન્જિનિયર થવાની વાત નથી, આપણે પાયલોટ થવાની વાત નથી, ઓલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારા એનું એ ક્યાં કામ નથી, પછી ઇન્ફોસિસનું એ કાંઈ એટલે કાંઈ જ નથી. તો અહીંયા તો એક જ બોધ ચાલે છે, તું ભગવાન છો ને ભગવાન થા. ડૉક્ટર સાહેબ, તું ભગવાન છો અને ભગવાન થા, આ એની વાત છે. આજે થોડુંક નિશાન એમના તરફ જશે, કદી કદી આવે ને ખ્યાલ આવે જીવોના, તો અહીંયા આવીને બેસશે ને નિવૃત્તિ લઈને, નહીતર ક્યાં બેસશે? આમ જ બધા આવ્યા છે. નહીતર તો શું થઈ જાય કે મહાવીરે દારૂ ન પીધો, કૃષ્ણની જેમ લીલા ન કરી, 7 વ્યસન સેવ્યા નહીં મહાવીરે, અને હું એવું કરતો નથી, તો હવે મહાવીરને મારામાં હું ફેર? કાંઈ ફેર જયો? મહાવીરે ક્યાંય કોઈ લગ્નમાં નહોતા જતા, હું એ કોઈ લગ્નમાં નથી જતો, હું એ બહાર જમતો નથી, ભગવાને ચોવિયાર કરતા હતા, રાતના ખાતા નહોતા, હું એ નથી ખાતો, ભગવાને ઉપવાસ કરતા હતા, હું એ ઉપવાસ કરું છું, ભગવાન એકાસણા કરતા હતા તો એ કરતા હતા, ભગવાને ચંદનબાળાના પારણા કર્યા, મારે ચંદનબાળા મારા ધર્મપત્ની છે, એ પારણા કરાવે તો હું એ પારણા કરું છું. હે, ફેર શું છે? ફેર સમજવો પડશે. ભગવાનના જે ઉપવાસ છે કે ભગવાનનું જે ચારિત્ર છે એના રહસ્યને પામવું પડશે. અને એમ જો ન કરીએ તો ભગવાન જેમ આ બધું નહોતા કરતા, વ્યસનને નહોતા સેવતા, તો હું એ ક્યાં અત્યારે વ્યસનને સેવું છું? તો મારામાં ને ભગવાનમાં શું ફેર રહ્યો? ભગવાને પણ ઘર ત્યાગ કર્યો તો મેં પણ ઘર ત્યાગ કર્યો છે. મેં હું મારી વાત નથી કરતો, સાધુ સમાજની વાત કરું છું. હા, તો મેં પણ ઘર ત્યાગ કર્યો છે. ભગવાન પણ ઉપાશ્રયમાં બેસીને બોધ આપતા હતા, મેં પણ ઉપાશ્રયમાં બોધ આપ્યો. હું ફેર પણ કાંતિભાઈ, ફેર તો કયો, અહીંયા ફેર છે એની વાત છે, આ રહસ્ય છે. ફેર એ રહસ્ય છે. નહીતર તો ભગવાન મહાવીરે જે નથી કર્યું એ હું પણ નથી કરતો, તો હું પણ ભગવાન મહાવીર, તો ધર્મ કેટલો સસ્તો થઈ જાત, નહીં? કેટલો સસ્તો ને સહેલો થઈ જાત. એક કિસ્સો છે, જરાક સાંભળવા જેવો છે. મનસૂર કરીને એક સંત થઈ ગયા. મનસૂર મુસલમાનની અંદર પણ અધ્યાત્મને પામનારા સંતો ઘણા થયા છે. અત્યારે આજે એ લોકો 1500 વર્ષ પોતાના ધર્મને ભલે થયા, પણ જે મોહમ્મદે વાત કરી છે એ વાતને ઝીલનારા હજી કોઈ પાકે છે, આંગળીના વેઢે ઘણા એટલા. આ જે કત્લ કરે છે અને નોનવેજને વગેરે ખાય છે એ મુસ્લિમ નથી, એ મોહમ્મદના કંઈ ફોલોઅર્સ નથી, એ તો ફરી પાછા કંઈક જુદી જ રાતમાં પડી ગયા. એમ આ જૈનો જેટલું કાંઈ અત્યારે 12માં ક્રિયાકાંડ કરે છે એ તો ખરેખર કાંડ છે. મહાભારત પણ એક કાંડ છે. કાંડ એટલે કરણ, કરણ એટલે કરવું, કરવું 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 કરવું, તેને કાંડ કહેવામાં આવે. મહાવીરે કંઈ આ કીધું નથી આપણને, જે અત્યારે ચાલી રહ્યું છે તે. મહાવીરે તો કંઈક જુદું જ કહ્યું હતું, જે અત્યારે અહીં ચાલે છે. હા, જે મહાવીરે કહ્યું હતું એ તો ચાલે છે અહીંયા. તો એવા સંતો, એમાં એક માયલા મનસૂર હતા. તો મનસૂર જ્યાં વિહાર કરતા હતા ત્યાં એક માણસનું કોઈકે ખૂન કરી નાખ્યું. બાજુમાં એની ઝૂંપડી હતી. તો કોઈ માણસ દેખાયો નહીં, એટલે રાજાના જેટલા બધા ચોકીદારો હતા તો કે આ જ છે, હવે બીજો તો કોઈ અહીંયા દેખાતો નથી, અમે ફરી વર્યા 10 ગાઉમાં કોઈ છે નહીં, માટે આ જ પુરુષે કત્લ કરી છે. તો મનસૂરને પૂછ્યું તો કે તે આ માણસનું ખૂન કર્યું છે? મનસૂર કાંઈ બોલ્યા નહીં, એમને મૌન હતું. મહાવીર જેમ બોલ્યા નહીં, ખબર છે ને મહાવીરે ન બોલ્યા. ક્યારે નહોતા બોલ્યા? ગાયોનું ધણ વહી ગયું ને સંભાળવા માટે કહી ગયો તો ગોવાળીઓ શાંતિભાઈ. તો મહાવીર તો ત્યારે હા નહોતી કહી ને ના એ નહોતી કહી મહાવીરે.
કે આ સંભાળીશ ને આ નહીં સંભાળો. પાછો આવ્યો તો કોઈ એક ગાય દેખાય નહીં, એટલે એને થયું કે આ ચોર છે. સમજાણો? મારી ગાયોને ચોરી ગયો છે ને પોતે વળી પાછું ધ્યાનમાં ઢોંગી થઈને ઊભો છે. તો એ પણ બોલ્યા નહીં, એમ મનસુર પણ બોલ્યો નહીં. લઈ ગયા રાજા પાસે. રાજાએ પૂછ્યું કે તે ખૂન કર્યું છે? ત્યારે પણ કંઈ બોલ્યા નહીં, કાંઈ બોલ્યા નહીં. અડધો કલાક પૂછપરછ ચાલી પડે, કાંઈ બોલ્યા નહીં, એક અક્ષર બોલ્યા નહીં. એટલે રાજાએ એને દેહાંત દંડની સજા ફરમાવી. તો કે સૂળીએ ચડાવી દો એને. તો તે જમાનામાં તે રાજાના નીતિ નિયમોમાં આખું ગામ આવે, એટલે કે આવું કૃત્ય કરનારને આ દંડ મળે છે એ બતાવવા માટે, અને બધાને એક એક પથ્થરો મારો, જીવંત સૂળી પર ચડાવીને પથ્થરો મારવો એક એક, એવી એ રાજની પ્રણાલિકા હતી. તો બધા એ પથ્થરો મારતા ગયા, આગળ વધતા ગયા. એમાં એક એનું મિત્ર હતો, જુનેજુ નામ હતું એનું. એ સંતનો મિત્ર હતો, મનસુરનો. હવે એ લાઈનમાં હતો. એને એમ થયું કે હું જરા મળી તો લઉં એને, પણ જોયું તો આ લોકો તો પથરા મારતા હતા. હવે એને એમ થયું કે હું જો પથરો નહીં મારું તો લોકો મને મારશે. હવે કેમ કે એક ખૂની છે, એને તે જૂનો જો તે રક્ષણ કર્યું ને એને તે વિરોધ ન કર્યો, માટે તું પણ એના ભેગો છે, તો રાજા મને પણ દંડ આપશે. તો એ ગભરાયો. તો એણે એક ફૂલ તોડ્યું વૃક્ષમાંથી, અને વૃક્ષમાંથી ફૂલ તોડી અને ફૂલ એ મનસુર ઉપર ફેંક્યું. ફૂલ ફેંક્યું. મનસુર રડી પડ્યો. એનાથી પહેલા પથ્થર મારતા હતા ત્યારે એ હસતો હતો, અને ફૂલ ફેંક્યું આ જૂને જોએ તો એ રડી પડ્યો. દિવાનને વિનંતી કરી કે મારો એ મિત્ર છે, મારે જરા મળવું છે ને આ રહસ્ય મને જાણવું છે. વાત શેની છે? આપણી વાત શેની ચાલે છે? રહસ્યની. કે પથરા મારતી સમયે તે રડતો નહોતો, હસતો હતો, અને મેં ખાલી આ ફૂલ ફેંક્યો તો એનાથી તે રડે છે કેમ? એટલે નજીક ગયો, પૂછ્યું કે મનસુર આ શું છે? પથ્થર મારનારને તે હસીને કાઢ્યો અને ફૂલ ફેંકનાર ઉપર તને ગુસ્સો આવ્યો? તો કે ના, મને એટલા માટે નથી આવ્યો. સાંભળ જુનેજો, આ લોકો તો નાદાન છે કે જે પથરા મારે છે, પણ તું તો મને ઓળખે છે, જાણે છે, નખ શીખ તું મને જાણે છે, અને મારો મિત્ર છે, અને તે પણ ફેંક્યું ફૂલ? તો કે યાર સમજતો નથી, મારો મિત્ર છે એટલે તો બીજાએ પથ્થર ફેંક્યા ને મેં તો ફૂલ ફેંક્યું. તો કે ફૂલ હોય કે પથ્થર હોય, અંદર અભિપ્રાય શું છે તારો? ફેંકવાનો. તેમ નક્કી કર્યું કે હું નહીં મારું અને આ ચેષ્ટા નહીં કરું તો લોકો મને મારશે. તો સવાલ છે આ રહસ્યની. કાંઈ પણ ફેંક્યું હોય, ફૂલ ફેંક્યું હોય, પણ ભાવ તો ફેંકવાનો છે ને. અને એની અંદર બીજા પથ્થર ફેંકતા હતા, તો તારે તો પથ્થર સમજીને જ ફૂલ ફેંક્યું ને તે, એટલે મને રડવું આવ્યું. હું તારું આ ફૂલ સહન ન કરી શક્યો, પથ્થર સહન કરી શક્યો, પણ આ ફૂલ મારાથી સહન ન થયું. એમ અહીંયા મુનિ જ્યારે એમ કે 13 પ્રકારના જે સંયમ છે, હવે એ અમારાથી, એનો ભાર અમારાથી વહન થતો નથી. લોકો એમ ન સમજે કે અમે મુનિપદ છોડી દીધું, અમે ઉપાશ્રય સ્થાનક છોડી દીધા, અમે વસ્ત્ર તંત્ર બધું છોડી દીધું અને અમે જંગલમાં વહ્યા ગયા, તો લોકો એમ ન સમજે કે છોડી દેવું એટલે શું, અને છૂટી જ જાય. સ્વાભાવિક છે કે જ્યારે પોતાના આત્માની ભીતરમાં રમણતા કરવાનું શરૂ થયું ત્યારે આ બહારના બધા વ્યવહાર છૂટી જાય છે. એમ અહીંયા મુનિએ છોડી દીધું, ત્યારે મુનિ એમ કહે છે કે એ છોડ્યું નથી, એના રહસ્યને અમે પામી ગયા. એમ અહીંયા આ જુનેજો એનું રહસ્ય પામી ગયું કે ફેંક્યું ને
પછી તે પથ્થર હોય કે ફૂલ હોય. ઘા તો કર્યો ને મેં, સમજાણું આપણને. ક્રિયા શું થઈ? ઘા કરવાની. તો અહીં ફરી પાછા આપણે આવીએ. સત્પુરુષોના ચારિત્ર આ છે. સત્પુરુષોનું ચારિત્ર આ છે. બહાર કદાચ જોવામાં ન આવે તમને લક્ષ્ય પણ ન બંધાય. કારણ કે લક્ષ્ય અને ખ્યાલ તો આવે કે તમે એ સ્થિતિએ પહોંચ્યા હો તો. અન્યથા તમારે તમારા જ્ઞાનને દોષ દેવા કરતા ત્યારે સંભાવે જે કંઈ સીન જુઓ છો એ જોયા કરો. નિરાંત કોળી સારાએ દિવસ દરમિયાન ગામમાં કચરો સાફ કરે અને આત્મજ્ઞાની કૃપાળુદેવ 13 વર્ષ સુધી દુકાને બેસે, નોટો ગણે, કબાલા ઉપર સહીઓ કરે, ચેકબુક ઉપર સહી કરે, પૈસા બેંકમાં ભરવા પોતે જાય, દુકાનમાં માલ આવે કોઈને આપે, એની સાથે વાત કરે, અને જ્ઞાની હીરાના ઢગલા ઉપર બેઠા બેઠા પણ જ્ઞાની, અને ઉપાશ્રય અને સ્થાનક અને જંગલમાં બેઠા બેઠા પણ અજ્ઞાની. કેમ કે રહસ્ય પામ્યા નથી. સત્પુરુષોનું રહસ્ય પામ્યા નથી. આ તો સમજાણું ને તરત રહસ્ય. તમે લોકો કેમ ઓલું ફોટામાં પણ હોય ને, એક્સરેમાં જે આવે ને, તો એક્સરેમાં દેખાય તમને, તો તમે રહસ્ય તરત સમજી લો. કેમ કે તમારો અભ્યાસ છે. અમને કોઈક બતાવે અને તમે કંઈક ઊભા રાખો પેશન્ટ, આ હાડકું છે ને એ આમ જે જાય છે ને એ આમ જવું જોઈએ, એને અમે ઠીક કરશું. બોલો કે હા, કારણ કે કરવું તમારે છે ને. એને તો કાંઈ ખબર નથી કે પહેલાં કેમ હતું. એ તો અત્યારે એમ સમજે છે કે એમ જ હોય. તમે સમજાવો એને કે આ અહીંયા આવ્યું છે એ ખોટે રસ્તે આવ્યો છે, એને અમે સાચે રસ્તે ભીતર તમારું ઓપરેશન કરી અને અમે ચડાવશું, પછી તમે ઠીક થઈ જશો. એને તો વિશ્વાસ છે. એમ જે સત્પુરુષો નથી અને કુપુરુષો છે એને વિશ્વાસે ધર્મ કદી થાય નહીં. આવા ખોટા રસ્તા દેખાડે. હવે એ એમ કે આમ છે એને આમ કરીશ, આમ છે તો આમ કરીશ. હવે એ કે નહીં આમ કરીશ, તો આપણે કહીએ ભલે. કેમ કે આપણે એનાથી અજ્ઞાત છીએ. બરોબર છે. અને પછી ઉલટાનું હોય એનાથી વધુ બગડે. પણ ત્યારે વાસ્તવિકમાં એમણે કાંઈ કર્યું નથી. તે વખતે તે પરમાણુ જે હડ્ડીમાં હતા ને, હાડકામાં, તેને તે બાજુ જવાનો કાળ જ નહોતો. સમય તો હોવો જોઈએ ને જવાનો. તો ગોઠવ્યું ઘણું પણ થયા આ બાજુ થયા, એટલે કે ડોક્ટરનું ઓપરેશન ફેલ ગયું. ડોક્ટરનું ઓપરેશન ફેલ નથી ગયું, તારું ઓપરેશન એ ફેલ નથી ગયું, ઓલું હાડકાનું ઓપરેશન પણ ફેલ નથી ગયું. પણ પરમાણુની તે સમયની સ્થિતિએ આવીને તે રહ્યા. એની ગતિ કરવાનો તે સમયનો કાળ ત્યાં હતો. આજના વાત સમજવી કઠણ પડશે. એના માટે અહીંયા બેસવું પડે મહિનો દિવસ, ઓછામાં ઓછું. જ્યારે મહાવીરની વાત મૂળ સમજાય. અત્યારે મહાવીરની વાત બધી જગ્યાએ તરલ ચાલતી નથી. મહાવીરે કહ્યું છે એક ને કરે છે લોક બીજું, અને માને છે કે ધર્મ કરી રહ્યા છીએ. પણ મહાવીરથી બિલકુલ ઉલટી દિશામાં. મહાવીર ગયા પૂર્વમાં, તો આ જાય છે પશ્ચિમમાં. જ્ઞાનીઓ જાય પૂર્વમાં ને આ બધા અજ્ઞાનીઓ બધા જાય પશ્ચિમમાં. કાંઈ મેળ ખાય એવું નથી. અમારા પ્રભુ કે છે શ્રીમદ રાજચંદ્ર કે મહાવીરના માર્ગથી લોકો લાખો ઘાવ, કિલોમીટર હિસાબ કરજે તારે, કોઈ કેલ્ક્યુલેટર હોય ખિસ્સામાં, તો લાખો ઘાવ દૂર છે મહાવીરની વાતથી. 2534 વર્ષમાં મહાવીરનો રસ્તો જ ભૂલાઈ ગયો છે. અને વાત તો એવી છે, મહિના દિવસની વાત જુદી છે, પણ 10-20 વર્ષે જે અહીંયા આવ્યો હોય, 10 વર્ષ 12 વર્ષ પહેલા ભુજમાં, ધરતીકંપથી પહેલા ને અત્યારનું ભુજ જુએ અને મતી ફરી જાય. કોઈ શેરી મળે નહીં એને. એમ હવે આ 2534 વર્ષમાં મહાવીરની કોઈ શેરી મળતી નથી કે મહાવીર ક્યાંથી નીકળ્યા. લોકો શોધે છે મહાવીરને.
પણ મહાવીર ભીતર છે પોતાની અંદર એ ખબર નથી. મહાવીર અહીંયા છે, મહાવીર બહાર છે જ નહીં. તો કે સાહેબ દેરાસરમાં હોય, મંદિરોમાં હોય કે ન હોય ભગવાન? તો કે ત્યાંય નથી ભગવાન. ત્યાં તો ભગવાનનું પ્રતીક છે. ભગવાન ક્યાં છે? ત્યાં ભગવાન તો સિદ્ધ લોકમાં બેઠા છે અને એ ખરી હવે આવવાના નથી પાછા. અને એને જાણનારો ભગવાન તારી પાસે છે. હવે જ્યાં એને જાણનારો છે તો તું એ ભગવાન. જાણનારો એ ભગવાન હો કે નહીં? સિદ્ધલોકમાં બેઠા છે એવા જે ભગવાન, એવડા જે ભગવાન, એમની અંદર રહેલા એમના ગુણ, એમની પ્રત્યેક અવસ્થાઓ, એને જાણનારો ભગવાન નહીં શાંતિભાઈ? હે નહીં? દીકરાને જાણનારો એનો બાપ નહીં? હે? અને દીકરાને જે બાપ જાણે એનાથી કઈ બીજો વધારે જાણે? ગમે તેટલો ઓફિસમાં ભલે ને 50 વર્ષ કાઢ્યા હોય, હા, બાપ જાણે. અને દીકરીની માં જાણે. સાસુ સાથે ભલે ને 60 વર્ષ ત્યાં રહી હોય અને પોતાની પાસે 20 વર્ષે વિદાય લીધી હોય, પણ માં જે જાણે એ સાસુ ન જાણે. એમ ભગવાન કોણ છે એ માહેલો જાણે, બીજો ન જાણે. જાણનારો જાણે, બીજો ન જાણે. વસંતજીભાઈ, તમે ન જાણો. તમારી અંદર રહેલું ભીતર જે આત્મતત્વ છે તે જાણે. ભગવાનનો નિર્ણય કરવાની શક્તિ એનામાં છે, તમારામાં નથી. એ તમારું કહીને જુદું પાડીએ છીએ ઓલાને એટલા માટે. આમ તો તમે જ છો. કારણ કે તમે ને છૂટા એટલા માટે પાડવા છે કે આપે પૂતગલને આત્મા માની લીધો અને એમાં કંઈક થોડું હલનચલન થાય છે તો એને તમે જીવંત માની લીધું. તો ગાડી એ જીવ નહીં? પછી ગાડી એ ચાલે જ છે ને. હા, આપણે બેલને ચલાવીએ, બેલ હોય ને, ઓલા બળદિયાને આપણે ચલાવીએ તો ચાલે, તો ગાડીને પણ આપણે ચલાવીએ તો ચાલે. તો ગાડીમાં એ જીવ અને ઓલા ગાડું ચાલે એમાં પણ જીવ અને બળદિયામાં પણ જીવ, એમ માની લીધું આપણે ને ચાલીએ છીએ. બળદિયામાં જીવ છે પણ ગાડીમાં જીવ છે? ગાડી પેટ્રોલથી તો ચાલે છે ને ભરત? પેટ્રોલથી ચાલે છે ને ગાડી? નથી ચાલતી, અમે ના પાડીએ છીએ. પેટ્રોલથી નથી ચાલતી. એન્જિન ન હોય તો, કાર્બેટર ન હોય તો, વ્હીલ ન હોય તો, એને ચલાવનારો ન હોય તો ગાડી પેટ્રોલથી ચાલતી જ નથી. ગાડી કેમ ચાલે છે? કે એની અંદર બધા સ્પેર પાર્ટ જે છે એ બધા એવી રીતે ગોઠવાઈ ગયા છે જેથી કરીને એ ચાલે છે. તો એને જીવ સમજવો? ચાલે છે ને, એને જીવ કહી દેવું? એમ આપણે આ ચાલીએ છીએ, બસ ચાલીએ છીએ. પણ આત્મા ચાલતો નથી, જીવ નામનો પદાર્થ ચાલતો નથી. એનું હું પણ એ તો ચાલે ત્યારે અધર્માસથી સહાય કરે. બસ હવે આ અધર્માસથી વળી ક્યાંથી વળી કયું પકડી લાવ્યા સાહેબ? અધર્માસ 6 દ્રવ્ય છે ને, એમાં એક અધર્માસથી દ્રવ્ય છે. ડોક્ટર સાહેબ સાંભળો, તરલભાઈ, તમે ઓપરેશન થિયેટરમાં દાખલ થાવ ને તો તમે નથી થતા, તમે તો માત્ર વિકલ્પ કરો છો. પણ એ અધર્માસથી દ્રવ્ય જે વિશ્વમાં ભગવાન તીર્થંકરે જોયું ને એ તમને સહાય કરે છે, માટે તમે ચાલો છો. નહીતર સ્થિર થઈ જાઓ. હા, એ ન હોય દ્રવ્ય તો એ ઓપરેશન થિયેટરમાં એક પગ બહાર ને એક પગ અંદર રહી જાય. તમને ગમે તેટલા કોઈ ખેંચે, તમે ન આ બાજુ ને ન આ બાજુ. આ એક અધર્મ દ્રવ્ય ન હોય તો એ સમજાય છે કે નહીં? મજા પડી જાય. તો કે કેમ ખસતો નથી? તો કે તાકાત બહુ આવી ગઈ તરલભાઈમાં. તાકાત નથી આવી અધર્માસથી દ્રવ્ય અત્યારે અહીંયા નથી, પણ એમ કદી બનતું નથી. માણસ વિકલ્પ કરે બેસવાનો તો ધર્માસ્તી કાય જે છે એને મદદ કરે. ચાલવાનો વિકલ્પ કરે એને અધર્માસ્તી દ્રવ્ય જે છે ભગવાને જોયો છે તે મદદ કરે. પણ લોક એમ સમજે કે હું ચાલીને આવ્યો, હું ચાલીને આવ્યો. ખોટી વાત છે, બિલકુલ તદ્દન ખોટી વાત છે.
તો અધર્માસ્થી દ્રવ્યના સહારે ચાલીને આવ્યો. એણે તને આશ્રય આપ્યો, ચાલ્યો, ત્યારે ચાલ્યો. ચાલવામાં અધર્માસ્થી દ્રવ્ય છે કે ધર્માસ્થી? અધર્માસ્થી. નહીં, શું છે? ફેર છે? બરોબર છે? બરોબર છે. ઠીક છે, જોઈ લેજો આપણે. આ પણ હોય તો જરાક આમનું આમ કરી નાખજો. આવું છે પ્રભુ. આ ભગવાને જે જોયું છે એની વાત આપણે અહીંયા કરીએ છીએ. જો હવે કાલે આપણે જોયું કૃપાળુદેવનું વચન. શું જોયું આપણે કૃપાળુદેવનું વચન? કે હું બીજો મહાવીર છું. એ વચન જે આવ્યા છે એ વચનની યોગ્યતા અને જે સમયે આ વચનો આવ્યા તે સમયે એનો આધાર તે આત્મદ્રવ્ય હતું. એક સમય પૂર્વે એમણે અનુભવ કર્યું અને બીજા સમયે જે વિકલ્પ આવ્યો તે અહીંયા લખાઈ ગયું કે હું બીજો મહાવીર છું. એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. આ મહત્વનું છે. એમ મને આત્મિક શક્તિ વડે. કઈ શક્તિથી? તપની શક્તિથી નહીં, કોઈ ક્રિયાની શક્તિથી નહીં. મેં દાન આપ્યું એ શક્તિથી નહીં, મેં બ્રહ્મચર્ય પાડ્યું એ શક્તિથી નહીં, મેં 5 મહાવ્રત રૂડા રંગે ચંગે પાડ્યા એનાથી નહીં, પ્રાણાતિપાત બહુ મેં ચોકસાઈપૂર્વક અદત્તા, બ્રહ્મચર્ય, પરિગ્રહ બધું મેં ખૂબ પાડ્યું એકદમ, એનાથી નહીં. આત્મશક્તિ શબ્દ મહત્તાવાળો છે. આત્મશક્તિથી. આત્મામાં એવી એક શક્તિ છે કે જેમાં જણાવવાનો ગુણ છે. એ જણાવવાના ગુણ દ્વારા મારા જ્ઞાનમાં તે સમયે હું મહાવીર છું એવું આવ્યું. શબ્દો છે તે પૂદગલ છે, પણ એ પૂદગલે પણ તે સમયે મને સહકાર આપ્યો એમ હું માની શકું. વાસ્તવિકમાં તો એનું પરિણમન જે સમયે જે સ્થિતિએ જે ચાલવાનું હતું એ જ ચાલ્યું છે, પણ મને એમ થયું કે મારા અંતરમાં જે હતું તે અહીંયા ઉતર્યું છે. તો મને આત્મિક શક્તિ વડે જણાયું છે. આ ઠીક નથી ને આ ઠીક છે, એક્સરેમાં જુઓ છો ને તો અમે એમ કહી દઈએ કે ડૉક્ટર સાહેબ એ તમારું કામ નથી. આ ડૉક્ટર સાહેબ તમે ભણ્યા છો માટે એનું કામ નથી. તો જરા મજા પડે નહીં ને, અને એમ થઈ જાય કે આ હું કહીશ. પણ મહાવીર એમ કહે છે કે તમને જણાયું નથી. નવીનભાઈ, એમને જણાયું નથી. એને જણાવવાનો જે કંઈ કાળ હતો ને એ એમના જ્ઞાનમાં ઝળક્યું છે. પર સંબંધીના જે કાંઈ વિષયો તેને જ્ઞાનમાં જણાવવાનો જે ગુણ હતો એ ગુણથી એમણે જાણ્યું છે. એમ અહીંયા પરમ કૃપાળુ દેવે પણ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. હવે આપણે કૃપાળુદેવની વાત ધીરે ધીરે કરશું. એ એટલા માટે કરશું કે કૃપાળુદેવે સત્પુરુષોના ચારિત્રના રહસ્યને પોતે પામી ગયા હતા. હવે વાત મુદ્દાની એ છે, આપણને જે વાત કરવી છે ને, તો કેવી રીતે એ ચારિત્રને પામ્યા એની વાત આપણે કરવી છે. મારા ગ્રહ 10 વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. હું ભગવાન છું, ભગવાન થઈશ. એ 10 વિદ્વાન પંડિતોએ મારા ગ્રહમાનને જોઈને કીધું છે. આ ગ્રહ કેમ ગોઠવાયા? તો કે પૂર્વ કરેલું જે કંઈ કાર્ય સમ્યક્ત્વને પ્રાપ્ત થયેલું હતું એ પ્રમાણે ગ્રહ ગોઠવાઈ ગયા. ગ્રહ ગોઠવાઈ ગયા માટે હું પરમેશ્વર થઈશ. અહીંયા છે ને તમારું આ શનિ બહુ પાવરફુલ છે.
અહીંયા છે ને આ ગુરુનો પહાડ બહુ પાવરફુલ છે. આ ગુરુનો પહાડ પાવરફુલ છે માટે તમે જ્ઞાની થયા? તો કે ના, તમે જ્ઞાની થયા તો ગુરુના પહાડે પોતાનું કાર્ય કર્યું. આખી સ્થિતિ આમ છે. સત્ય કહું છું. જો શું કે છે આગળ, સત્ય કહું છું. 165 પાના પર છે ને, 165 પેજ નંબર 165. અચ્છા, આપણી પાસે બુક ખુલી નથી હજી બધાએ. 165 પેજ અને 27મો પત્ર, પત્ર ક્રમાંક 27. સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. અરે આ 20 વર્ષની ઉંમર છે. સમ્યક દર્શન તો ભરતભાઈ 24મા વર્ષે થયું પ્રભુને, અને 20 વર્ષની આ ખુમારી જુઓ કે ભીતરથી શ્રદ્ધા ગુણની પર્યાયમાં આવો પોકાર થયો છે. અને 21 વર્ષની ઉંમરમાં આ અજ્ઞાન તો અમે જન્મ્યા ત્યારથી નથી, એનો પોકાર થયો છે. આ પરમેશ્વર થાય. ચારિત્રના રહસ્યને પામનારો ચારિત્ર પરમેશ્વર થાય. આ અત્યારે વાંધો તો એ જ આવે છે ને કે બહારનું ચારિત્ર નથી, એટલે અમે એમને માનતા નથી. સત્પુરુષ, સદગુરુ, મુનિ, પણ ભીતર જે ચારિત્ર પ્રગટ્યું છે એની સાક્ષી બીજો તો હોય કે ન હોય, પોતે તો એનો સાક્ષી છે જ. હું મારો સાક્ષી તો સદાય છું. શાંતિભાઈ, કોન્ફિડન્સ આવ્યા પછી જ ઓપરેશનની કાતર ચલાવે, ત્યાં સુધી ન ચલાવે તો પોતાને એટલી શ્રદ્ધા છે કે નહીં આ કરીશું. એમ અહીંયા મને મારી ખબર છે કે હું ક્યાં છું. એટલે કે છે કે હું સત્ય કહું છું. ક્યાં છું જુઓ, ક્યાં છું? તો કે સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છો. ઓ પ્રભુ, ધન્ય અવતાર પ્રભુ આપનો, ધન્ય અવતાર પ્રભુ. આવું આપણને આ પંચમ કાળના લોકોને કેવું પડ્યું. કેમ કેવું પડ્યું? કે લોકો એ અંતરંગ સ્થિતિ જાણી ન શકે માટે અમને કેવું પડ્યું. સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છો, સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છો. પ્રભુ 20 વર્ષે સમ્યક દર્શનથી પહેલા તો કે સાયોપસમ શક્તિની અત્યારે અમારી પાસે મૂડી છે, ક્ષયોપસમ શક્તિની અમારી પાસે અત્યારે મૂડી છે, એ લઈને તો અમે જન્મ્યા છીએ. તો કે સાહેબ આપ કયા આધારે કહો છો? એમ કોઈ પૂછનાર હિંમત ન કરી શકે. એની હિંમત કામ ના આવે. હિંમત એની કામમાં આવે અંબાલાલ, પોપટભાઈ, પ્રભુશ્રી, સૌભાગ બાપા આવડા પૂછી શકે. કેમ કે જ્ઞાનીઓ જે માર્ગે, એટલે કે સત્પુરુષો જે માર્ગે જઈ રહ્યા છે એ આવડા બધા જીવો એમના માર્ગે પડી ગયા હતા, એમના પંથે પડી ગયા હતા. એ પૂછી શકે અને પછી એની ખાતરી આપી કે કેમ હું અત્યારે સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. તો કે વૈરાગ્ય ફાટ ફાટ થાય છે. એ વૈરાગ્યની અંદર બે વસ્તુ થશે, કાં તો આત્મજ્ઞાન થશે અને નહીં તો દેહ તૂટી જશે. આ સોગાનીજીના બોલ છે, અમને યાદ આવ્યા હમણાં. સોગાની જ્યારે જ્યારે ધ્યાનમાં બેસતા ત્યારે એક જ વાત કરતા कि या तो आत्मदर्शन होगा, भगवान मिलेंगे, नहीं तो देह छूट जाएगा. तीसरी बात होने वाली नहीं है. आ बे बात सिवाय त्रीजी बात थशे ज नहीं. के आ अंदरथी जेने कहेवाय ने के आत्माए बळવો પોકાર્યો. શું થયું?
તો કે કસાયો બધા નાચ કૂદ કરીને ભાગ્યા તે ભાગ્યા. આપણે ગુજરાતીમાં કહીએ તો ઊભી પૂંછડીએ ભાગ્યા, પાછળ જોયું પણ નહીં. એ જુવાળ એવો છે ભાઈ. ઓલા મોરબીનું પૂર આવ્યું ને, જોયું ને, કેવા કેવા માણસો બિચારા આવી ગયા. રસ્તે ચાલતા હતા, કોઈ દુકાનમાં બેઠા હતા, તો દુકાનમાં બેઠા હતા, ગલ્લો ખુલ્લું ને પાણીમાં વયા ગયા. એવા પૂર આવ્યા. કૂતરા, બિલાડા, કાગડા, પશુ પક્ષીઓ, માણસો આમ રસ્તામાં જતા હતા. કોઈને ખ્યાલે નહોતું. કોઈક તો વિચારો મંદિર જતો હતો, કોઈક મંદિરથી પાછો આવતો હતો, કોઈક મંદિરમાં બેઠો હતો. અને એવા પૂર પાણીના, આમ આમ આપણને થાય કે એટલી વારમાં તો લઈને ક્યાં વયો ગયો એ પાણી. એમ અહીંયા ભગવાનનો જ્યાં જુવાળ અંદરથી ઉઠ્યો, બાપુ કસાયોની શું સ્થિતિ. અમે કર્મોની વાત નથી કરતા. કસાયો તે પ્રેઝન્ટ હોય છે, કર્મો તો ઉદયમાં આવે છે. પછી જોયું જશે, એ આવશે ત્યારે જે જે સમય માટે કસાય લીધા. શું છે પ્રભુ. હવે આપણું એનું જીવન જોવું છે કે એ ચારિત્રના રહસ્યને કેવી રીતે પામી શક્યા છે. તો વૈરાગ્યમાં ઝીલું છું, સ્નાન કરું છું, વૈરાગ્યના પારણે ઝૂલું છું, સ્નાન કરું છું વૈરાગ્યથી. મહાત્મા ગાંધીજીએ શ્રીમદ માટે એમ કીધું, મોહનદાસ કરમચંદ ગાંધીએ, કે કવિશ્રીના જીવનને મેં જોયું છે તો વૈરાગ્ય તો હર સમયે નીતરતો હતો. નીતરતો શબ્દ છે. જોવું છે એ શબ્દ વાક્ય જોવું છે. શાંતિભાઈને જોવું હોય તો જોઈએ, બતાવીએ, પછી જોઈશું. ત્યારે મહાત્મા ગાંધીના શબ્દો, મોહનલાલ કરમચંદ ગાંધી એવા બે ગાંધી હતા ત્યારે. એક ગાંધીએ પોતાના આત્માનું કામ કર્યું, એને આંધી આવી કર્મોની, એને બારી નાખ્યા. અને એકને આવી અંગ્રેજોને બહાર હાંકવાની આંધી, એણે અંગ્રેજોને બહાર કાઢીને હિન્દુસ્તાનના લોકોને આઝાદ કીધા. એવા બે ગાંધી. કવિશ્રી કહેતા, કવિશ્રી. પછી એક પાનું ફેરવો પાછળ, 27માં જ વચનમાં છે, પાઠમાં, પણ બહુ સરસ છે કે સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન. નીચે છે, નીચેથી ત્રીજી ચોથી લીટી છે. શું કે છે કે સર્વ પ્રકારથી સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું. આ શ્રદ્ધા અપેક્ષાએ લેવું, શ્રદ્ધાની અપેક્ષાએ લેવું. જોકે ક્ષયોપશમ સંકિતનો ભારો છે એમની પાસે, અને ઉપશમ સંકિત 24મા વર્ષમાં લીધો. અને પછી જે દિવસા દિવસે શુદ્ધિ થતી ગઈ, જેમ બેનશ્રીએ કીધું કે જોડની સાહિક, તો આ જોડની સાહિક શ્રીમદને બધું બરોબર જોડની સાહિક. એવા બે પુરુષો અત્યારે આ કાળમાં થયા, પંચમ કાળમાં. શાહિક જેવું ઉપશમ. અગર કહો કે ઉપશમમાં શાહિકની છાટ. શું કરે, અમે ડાયા હતા હો, એટલે એમને અહીંયા બેસાડ્યા છે, ગુરુ માન્યા છે. ગાડા હોત તો ન બેસાડ. બહુ ડાયા થયા ને એટલે આ પુરુષ લાગ્યો કે નહીં, વિતરાગને બેસાડીએ છીએ તો આ પુરુષનો હોવું જરૂરી છે, કેમ કે એ 125 વર્ષ પહેલા થયો અને આમને તો 2500 થઈ ગયા. એમના લખેલા આપણી પાસે વાક્યો છે, શાસ્ત્ર છે એમનું લખેલું, એમનું આચરણ પોતાના હાથે લખેલું છે, માટે એમને બેસાડવું ઉત્તમ છે. એટલે એમને પણ બેસાડ્યા, એટલા જ મોભાથી, એટલા જ ઠાઠથી અને એટલા જ આનંદથી. જેટલા આનંદથી ભગવાનને બેસાડ્યા, એટલા જ આનંદથી અહીં બેસાડ્યા. શું કે છે જુઓ, સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું. ભરતભાઈ, આવડા જીવો સત્પુરુષોના, અહીંયા સત્પુરુષ એટલે પછી અરિહંત લેવા, સીધો લેવા, એમના રહસ્યને આવા જીવો પામી શકે ને પામ્યા. આ પામ્યા
ક્યારે થઈશું બાયાંતર નીર ગ્રંથ જો. અંતરથી તો અમે અત્યારે વિતરાગ છીએ, પણ લોકો જુએ એવો અમારો વિતરાગ ઠાઠ એ લેવાથી આવતો નથી. ત્યાં અમારું કંઈ ચાલતું નથી. ભીતર ચાલતું હતું તો ભીતર અમે અમારું કરી લીધું. અને વાત એ ખરી છે, ભરતભાઈના ઘરમાં મારે ફર્નિચર કરવું હોય તો એમની પરમિશન લેવી પડે. હું સીધા કારીગરોને લઈને જાઉં તો કે ભરતભાઈ હું આવ્યો છું તમારા ફર્નિચર. તો કે ભાઈ કોણે તમને મોકલાવ્યો, હું તમને ઓળખતો નથી અને મારા ફર્નિચરને તમે કેમ બધું આ ઘરમાં ફેરફાર કરી શકો, મહેરબાની કરો તમે મને ઓળખાણ આપો કાં જાઓ. તો કે ના અમને કરવું છે. અરે પણ ન થાય એમ. હા, પણ મારી ભીતર ઘરમાં કરવું હોય એમ હું કરી શકું, તમને તો કરવા નહીં દઉં. એમ આ બહિરંગ સ્થિતિ જે છે એ સ્થિતિ એવી છે કે કર્મો પાસે મારું કંઈ બળ ચાલતું નથી. તો સર્વજ્ઞ સેના અમને ઉત્તર આપો તો કે એના જ સર્વજ્ઞ છીએ કે અમે પરમાં કાંઈ કરતા નથી માટે સર્વજ્ઞ છીએ. અમે પરમાં કાંઈ ન કરી શકીએ એવું અમારું જ્ઞાન પોકારીને કે છે માટે પરમાત્મા છે. જુઓ, સમય તો 2-3 મિનિટ છે હજી. હાથનોંધ અભ્યંતર પરિણામમાં એક 828 પાને એક કૃપાળુદેવે બહુ પોતાની સુંદર વાત કરી છે. અને એવા જ પુરુષો સત્પુરુષોના ચારિત્રના રહસ્યને પામ્યા છે. એમાંના એક આ અહીંયા અત્યારે આપણી સામે ઊભા છે. 791 791. જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે, બરોબર, હાથનોંધ અભ્યંતર પરિણામ ચોથો. જો હવે કે શું છે, કેટલી સુંદર વાત છે કે જે પુરુષ આ ગ્રંથમાં સહજ નોંધ કરે છે. હવે શું નોંધ કરે છે એની વાત જ્ઞાની કઈ પદ્ધતિથી કરે છે એ જોવા જેવી છે. તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે. આ રહસ્ય છે. અને એ જ આવડા રહસ્ય વાળા જ એ તીર્થંકરના હૃદયને જાણી શકે છે, એટલે એને પામી શકે છે. માટે સત્પુરુષના હૃદયમાં જે પ્રવેશ કરે તે સત્પુરુષ થાય, પરમેશ્વર થાય, એમાં બે મત નથી. હું શાંતિભાઈના હૃદયમાં પ્રવેશ કરું તો હું ચોક્કસ શાંતિભાઈ થઈ જાઉં. અને મને કદાચ એવડી ના આવડતી હોય તો હું વાંસો લઈને એમના હૃદયમાં પ્રવેશ કરી જાઉં, પછી શાંતિભાઈ થઈને બોલું. નથી બોલતા એવડા બધા વાંસા લે છે ને. આ વાંસા નથી લેતા, માતાજી નથી આવતા અંગમાં, તો પછી કોણ બોલે? માતાજી જ બોલે. કઈ ઓલા બેન વાલબાઈ હોય એ ન બોલે, મેઘબાઈ હોય એ ન બોલે. એ તો હવે માતાજી રૂપ થઈ ગયા. અને પછી ધૂણે માં બોલે છે માટે એ કરવું જોઈએ. પણ એ જ પછી માં મટી અને સામાન્ય ઘરમાં બેઠા હોય ને મેઘબાઈ કે આમ નહીં ને આમ તારે કરવાનું છે તો કોઈ ન માને. બરાબર છે? હા, ઉપાશ્રયમાં મુનિ બેઠા વેશ પહેરીને, ત્યારે બધા માને. પણ એ જ પછી પાયજામું જબ્બો પહેરીને નીકળે અને કોઈ વાત કરે તો કોઈ માને? તો આપ કોને માનો છો? વેશને અને નકલને. અસલ તમારા ખ્યાલમાં જ નથી. આ અસલની વાત છે.
આ એક લીટી અસલ માટે છે. શું શબ્દ છે? જે પુરુષ આ ગ્રંથમાં એટલે હાથનોંધ અભ્યંતર પરિણામ પોતાની જે સ્થિતિ થતી હતી એટલા માટે એમણે ગ્રંથ નામ આપ્યું અને એ પોતાનું આપ્યું, બીજા કોઈ માટે નહીં. તો ગ્રંથમાં સહજ નોંધ કરે છે તે પુરુષ માટે પ્રથમ સહજ તે જ પુરુષ લખે છે. રહસ્યને પામી ગયા પછી આ રીતે કલમ ચાલે તો સૌથી પ્રથમ તો પોતા માટે ચાલે. તીર્થંકર પરમાત્માની પ્રાર્થના પણ પછી લખાય. નહીં સમજાણું? હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, પછી લખાય. પહેલા પોતાની વાત લખાય, કેમ કે પોતે ભગવાન સ્વરૂપ થયો માટે સૌથી પહેલી વાત પોતાની લખે. ભગવાનની પ્રાર્થના એના પછી આવે. કેમ કે પહેલા પોતે ભગવાનને ઓળખ્યા કે આ ભગવાન છે, તો પોતાનું જ્ઞાન કામે લાગ્યું. એટલું જ્ઞાન નિર્મળ થયું, એટલું દ્રષ્ટિવાન થયું, એટલું ધ્રુવ તરફ ઢળીને એના ગુણોને ગ્રહણ કરતું થયું, પર્યાયમાં પ્રગટ થઈને અનુભૂતિ સ્વરૂપ થયું. માટે પોતા માટે લખાય, કેમ કે રહસ્યને પામ્યું એમ ત્યારે કહેવાય. ઓમ શાંતિ.